ધર્મલોકમાં આપ સૌ ધનુ રાશિના જાતકોનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આ નવા વર્ષની શરૂઆત માટે જો મારે અમુક શબ્દો પસંદ કરવા હોય તો હું એ જ કહીશ કે શાનદાર શરૂઆત, સફળતાની ભેટ, જાન્યુઆરી 2026। જી હા, આ મહિનો તમારા માટે કંઈક આવું જ લઈને આવ્યો છે। હું છું તમારો મિત્ર અને જ્યોતિષીય સાથી। જીવન એક વહેતી નદી જેવું છે અને સમયનો પ્રવાહ આપણને દરેક પળે નવા અનુભવો તરફ લઈ જાય છે। જે રીતે જ્યારે એક નાનકડા છોડનું બીજ જમીનમાં વાવવામાં આવે છે ત્યારે તે સમયની હવા, માટી અને ભેજ એ નક્કી કરી દે છે કે તે વૃક્ષ ભવિષ્યમાં કેટલું વિશાળ બનશે। બિલકુલ તે જ રીતે 1 જાન્યુઆરી 2026નો સૂર્યોદય માત્ર એક તારીખ બદલાવી નથી, પરંતુ આ આખા વર્ષ માટે તમારા ભાગ્યનો એક નકશો તૈયાર કરી રહ્યો છે। આજે આપણે એ અદૃશ્ય નકશાને વાંચવાનો પ્રયાસ કરીશું જે તારાઓએ તમારા માટે આકાશમાં બનાવ્યો છે। આ ચર્ચા માત્ર જાન્યુઆરી મહિના સુધી સીમિત નહીં રહે, પરંતુ આ આખા વર્ષ 2026ની એક ઝલક હશે, કારણ કે વર્ષની શરૂઆત જે ઊર્જા સાથે થાય છે, ઘણીવાર એ જ ઊર્જા આખા વર્ષ દરમિયાન આપણા જીવનમાં ગુંજતી રહે છે। સૌથી પહેલાં વાત કરીએ એ બે મોટા ગ્રહોની જે આ વર્ષના આધાર સ્તંભ છે। કલ્પના કરો કે તમે એક મજબૂત ઇમારત બનાવી રહ્યા છો, તો શનિદેવ તમારા જીવનના ચોથા ભાવમાં બેસીને એ ઇમારતનો પાયો પાકો કરી રહ્યા છે। અહીંથી તેમની 10મી દ્રષ્ટિ સીધી તમારા કર્મક્ષેત્ર પર છે, જેનો અર્થ છે કે આ વર્ષે તમને તમારી મહેનતનું ફળ એક અનુશાસિત કરિયરના રૂપમાં મળશે। ત્યાં જ બીજી બાજુ દેવગુરુ બૃહસ્પતિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તમારા વ્યક્તિત્વને નિખારી રહ્યા છે, જેનાથી તમારી અંદર એક નવી સમજ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાશે। પરંતુ મિત્રો, આ જાન્યુઆરી મહિનામાં બ્રહ્માંડે તમારા માટે એક અદ્ભુત સંયોગ રચ્યો છે। આ સંયોગ બની રહ્યો છે તમારી કુંડળીના સૌથી મહત્વપૂર્ણ ભાવ એટલે કે ધન ભાવ પર। જી હા, તમારી આર્થિક સ્થિતિ, તમારી વાણી અને તમારા પરિવારના ઘરમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 શક્તિશાળી ગ્રહ એક સાથે મિલન કરવા જઈ રહ્યા છે। આને તમે ગ્રહોનું એક મહાસંમેલન કહી શકો છો, જે સીધી રીતે તમારા ખિસ્સા અને તમારા બેંક બેલેન્સને પ્રભાવિત કરશે। આ ધન વર્ષાના સિલસિલાની શરૂઆત 12 જાન્યુઆરી 2026ના રોજ થશે, જ્યારે સુખ અને વૈભવના સ્વામી શુક્રાચાર્યજી પોતાનું સ્થાન પરિવર્તન કરશે। તેઓ તમારા રાશિ સ્વામીના મિત્રના ઘરમાં એટલે કે બીજા ભાવમાં પ્રવેશ કરશે। શુક્રનું અહીં આવવું એવું છે જાણે તમારા ઘરમાં કોઈ ઉત્સવ શરૂ થવાનો હોય। શુક્ર માત્ર ધન નથી લાવતા, તેઓ જીવનમાં ક્લાસ અને લક્ઝરી લાવે છે। અત્યાર સુધી શુક્ર તમારા 11મા ઘર એટલે કે લાભના સ્વામી હતા અને હવે તેઓ ધન ભાવમાં આવી રહ્યા છે। આનો અર્થ છે કે તમારી જૂની આવકના સ્ત્રોત હવે જમા પૂંજીમાં બદલાશે। ઉદાહરણ તરીકે, જો તમે લાંબા સમયથી તમારા ઘરને સુંદર બનાવવાનું વિચારી રહ્યા હતા, ઇન્ટિરિયર ડેકોરેશન કરાવવા માંગતા હતા કે કોઈ નવી ગાડી ખરીદવાનું મન બનાવી રહ્યા હતા, તો શુક્ર તમને એ સુખ પ્રદાન કરશે। આ સમય માત્ર પૈસા કમાવાનો નથી, પરંતુ એ પૈસાનો આનંદ લેવાનો છે। જે લોકો કલા, ફેશન કે સૌંદર્ય પ્રસાધનોના ક્ષેત્રમાં કામ કરે છે, તેમના માટે તો આ સમય વરદાન સમાન છે। શુક્રની આ સ્થિતિ તમારા પારિવારિક માહોલમાં પણ મીઠાશ ભેળવશે। ઘરમાં હસી મજાક અને તહેવાર જેવો માહોલ બનશે। શુક્ર બાદ 14 જાન્યુઆરીએ ગ્રહોના રાજા સૂર્યદેવ આ સભામાં સામેલ થશે। સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવો એટલે મકર સંક્રાંતિનું પાવન પર્વ, જે અંધારાથી અજવાળા તરફ જવાનું પ્રતીક છે। સૂર્ય તમારા ભાગ્યના સ્વામી છે અને જ્યારે ભાગ્યનો સ્વામી પોતે ધનના ઘરમાં આવીને બેસી જાય તો આને સોનામાં સુગંધ ભળી કહેવાય છે। સૂર્યનો સ્વભાવ છે ચમકવું અને અધિકાર જમાવવો। તો આ દરમિયાન તમને તમારા કાર્યક્ષેત્રમાં, પછી તે સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ સેક્ટર, એક અલગ ઓળખ મળશે। માની લો કે તમારી કોઈ ફાઇલ કે પ્રોજેક્ટ સરકારી ઓફિસમાં અટકેલો હતો, તો સૂર્યની ગરમીથી તે અવરોધ ઓગળી જશે અને કામ આગળ વધશે। સૂર્ય તમારી પાસે મહેનત જરૂર માંગશે, કારણ કે તેઓ પોતાના ઘરથી 6ઠ્ઠા ભાવમાં છે, પરંતુ આ મહેનત વ્યર્થ નહીં જાય। જેમ તપીને જ સોનું કુંદન બને છે, તેમજ તમારી સખત મહેનત તમને તમારા બોસ કે વરિષ્ઠ અધિકારીઓની નજરોમાં એક ચમકતો સિતારો બનાવી દેશે। પિતા કે પિતાતુલ્ય વ્યક્તિઓ પાસેથી તમને આર્થિક મદદ કે કોઈ કિંમતી સલાહ મળી શકે છે, જે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે। ઉર્જાનો આ પ્રવાહ અહીં જ નથી અટકતો।
15 જાન્યુઆરીએ સેનાપતિ મંગળ પણ આ જ ધનભાવમાં પ્રવેશ કરશે અને અહીં તેઓ પોતાની સૌથી શક્તિશાળી અવસ્થા એટલે કે ઉચ્ચ રાશિમાં હશે. મંગળ તમારા 5મા ભાવના સ્વામી છે, જે બુદ્ધિ અને સંતાનનું ઘર છે. જ્યારે બુદ્ધિનો સ્વામી ધન ભાવમાં ઉચ્ચનો થઈ જાય છે તો તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ તેજ થઈ જાય છે. તમે શેર બજાર કે ટ્રેડિંગમાં કોઈ એવો સાહસિક નિર્ણય લઈ શકો છો જેનાથી તમને અચાનક લાભ થાય. જો તમે એક વિદ્યાર્થી છો તો તમારી વાણીમાં એટલું ઓજસ હશે કે તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ કે ડિબેટમાં સામેવાળાને પ્રભાવિત કરી દેશો. મંગળ અહીં તમને એક લીડરની જેમ વિચારવા માટે મજબૂર કરશે. તમે હવે ફોલોઅર નહીં રહો, પરંતુ પહેલ કરશો. તમારી અંદરનો ડર ખતમ થશે અને તમે તમારી શરતો પર પૈસા કમાવવાનું શરૂ કરશો. આ સમય તમારી દબાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનો અને તેમને મોનેટાઇઝ કરવાનો એટલે કે તેમનાથી પૈસા કમાવવાનો સૌથી યોગ્ય સમય છે. અંતમાં આ ત્રણેયનો સાથ આપવા માટે બુદ્ધિના દેવતા બુધ પહેલાથી જ ત્યાં હાજર છે અથવા સંક્રમણ કરી રહ્યા છે. બુધ તમારા કરિયર અને વેપારના સ્વામી છે. તેમનું ધન ભાવમાં હોવું અને પોતાના મિત્ર શનિની રાશિમાં હોવું એ સંકેત આપે છે કે તમારે સ્માર્ટ વર્ક કરવું પડશે. બુધ એક વ્યાપારી છે. તેઓ જાણે છે કે વાતોથી પૈસા કેવી રીતે બનાવી શકાય છે. આ સમયે તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ જ તમારી સૌથી મોટી સંપત્તિ હશે. બની શકે કે તમે તમારા પૈતૃક વેપારમાં કંઈક બદલાવ કરો અથવા નોકરીની સાથે સાથે કોઈ સાઇડ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરો. બુધ તમને એ લચીલાપણું આપશે કે તમે બદલાતી પરિસ્થિતિઓ અનુસાર પોતાને ઢાળી શકો. જો એક રસ્તો બંધ થશે તો બુધ પોતાની ચતુરાઈથી તમારા માટે બીજો રસ્તો ખોલી દેશે. આ સમય કરિયરમાં બદલાવ અથવા ટ્રાન્સફોર્મેશનનો છે, જે અંતે તમને આર્થિક લાભ તરફ જ લઈ જશે. તો મિત્રો, કુલ મળીને વર્ષ 2026ની આ શરૂઆત તમને એ જણાવી રહી છે કે બ્રહ્માંડે તમારી જોડી ભરવાની પૂરી તૈયારી કરી લીધી છે. શનિ તમારા કર્મને સાધી રહ્યા છે અને બાકીના 4 ગ્રહ તમારા ધનને વધારી રહ્યા છે. પરંતુ યાદ રાખજો, ગ્રહ માત્ર અવસર આપે છે, તે અવસરોને પકડવું તમારું કામ છે. આળસને ત્યાગીને સૂર્ય જેવી ઊર્જા અને મંગળ જેવા સાહસ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. સફળતા તમારી પ્રતીક્ષા કરી રહી છે. મને પૂરી આશા છે કે ગ્રહોનું આ વિશ્લેષણ તમને તમારા જીવનની યોજના બનાવવામાં મદદ કરશે. જો મારો આ પ્રયાસ અને મારી સમજાવવાની રીત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરજો. તમારા વિચારો કમેન્ટ બોક્સમાં વાંચીને મને ખૂબ ખુશી થાય છે, એટલે લખવાનું ભૂલશો નહીં. અને જો તમે ધર્મલોક પરિવાર સાથે અત્યાર સુધી નથી જોડાયા તો સબસ્ક્રાઇબનું બટન દબાવીને આ આધ્યાત્મિક યાત્રામાં અમારી સાથે જોડાઈ જાઓ. એ જ મંગળકામના સાથે કે આ વર્ષ તમારા જીવનમાં ઢગલો ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે, હું હવે તમારી રજા લઉં છું. તમારો દિવસ શુભ રહે. હર હર મહાદેવ.